ડભોઈ નેરોગેજ હેરિટેજ પાર્ક કે જૂનો નેરોગેજ રેલવે ઇતિહાસ અહીં સચવાયેલો છે. ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે વારસાને સાચવતું આ જીવંત ઉદાહરણ છે. ડભોઈ મિયાગામ વચ્ચે ઈસવીસન 1862માં અહીં નેરોગેજ રેલવે લાઇન શરૂ થઈ હતી કે જેને ભારતની સૌપ્રથમ નેરોગેજ રેલવે લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રેન્સમાં શરૂઆતમાં બળદથી ખેંચવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ વરાળ એન્જિન આવતા વરાળ એન્જિનને આ કાર્ય લઈ લીધું હતું. ગાયકવાડ શાસક દ્વારા બનાવવામાં આવેલ આ ડભોઈ રેલવેનું મુખ્ય કેન્દ્ર હતું. અહીં આ રેલવે હેરિટેજ પાર્કમાં 15 મોટા મોટા બોર્ડમાં રેલવેના ઇતિહાસની માહિતી જોવા મળે છે, જેમાં ગાયકવાડ શાસન, રેલવેનો ઇતિહાસ તેમજ જૂના ફોટોગ્રાફ્સ જોવા મળે છે. ઐતિહાસિક દસ્તાવેજોની વાત કરીએ તો અહીં રેલવે બનાવવા માટે થયેલો કરાર, બ્રિટિશ સરકાર સાથેનો પત્ર વ્યવહાર તેમજ ઐતિહાસિક રેલવેના નકશા અહીં પ્રદર્શિત કરવામાં આવેલા છે. નેરોગેજ રેલવે ઇતિહાસને સાચવવા માટેનું આ મહત્ત્વનું સ્થળ છે અને તે લોકજાગૃતિ વધારવા માટે ઉપયોગી છે. વિશ્વમાં એક મહત્ત્વનું નેરોગેજ રેલવે જંકશન એટલે કે ડભોઈ. ડભોઈથી મિયાગામ કરજણ વચ્ચે જે હેરિટેજ ટ્રેન ચાલુ હતી તેને બાપુ ગાડી તરીકે ઓળખવામાં આવતી હતી, જે 139 વર્ષની લાંબી સફર બાદ 2018માં બંધ કરી દેવામાં આવી છે. અહીં આ હેરિટેજ પાર્કમાં ડેકોરેટિવ રેલવે એક ટ્રોલી જોવા મળે છે, જેમાં લીલા રંગનું છાપરું છે અને બેન્ચ જેવી બેઠક છે, તેમજ નીચે રેલવેના પાટા પણ જોઈ શકાય છે. આ રેલવે ટ્રોલીનો ઉપયોગ સમારકામ કરતા કારીગરો માટે ઉપયોગ થતો હોય તેવું કહી શકાય છે. ડભોઈની આ ઐતિહાસિક નેરોગેજ રેલવે એક ઐતિહાસિક વારસાની યાદ અપાવે છે. તે રેલવે ઇતિહાસનું ગૌરવ દર્શાવતું એક મહત્ત્વનું સ્થાન છે અને ડભોઈ માટે તે ગર્વ સમાન રેલવેનો ઇતિહાસ સાચવીને બેઠું છે. પરંતુ જો તમે ડભોઈના નેરોગેજ હેરિટેજ રેલવે પાર્કની મુલાકાત લેવા માગતા હોય તો અહીં તમે 15થી 20 મિનિટમાં પાર્કની મુલાકાત લઈ શકો છો. ખાસ કરીને અહીંયા કોઈપણ પ્રકારના સ્ટીમ એન્જિન, જૂના પુરાના રેલવે લાઇટ, ટિકિટ વગેરેનું કોઈ પણ અહીં મ્યુઝિયમ નથી, પરંતુ એક પાર્ક છે કે જ્યાં 15 મોટા મોટા પોસ્ટરોની અંદર રેલવેની માહિતી દર્શાવવામાં આવી છે. તેમજ અહીં એક નાની 5x5ની એક ઓરડી આવેલી છે. આ ઓરડીમાં રેલવેના ઇતિહાસ સાથે સંકળાયેલા કેટલાક A4 સાઇઝના પોસ્ટરો ઉપર વિવિધ પ્રકારની માહિતી, જેમ કે નકશાઓ, શરૂઆત થઈ તે સમયગાળા દરમિયાનના પત્ર વ્યવહાર, રેલવેના જૂના ફોટોગ્રાફ્સ વગેરે આ એક રૂમમાં પ્રદર્શિત કરવામાં આવેલા છે. એટલે કે ફરવાલાયક સ્થળ તરીકે અહીં ગણતરી કરી શકાય, પરંતુ 15થી 20 મિનિટમાં મુલાકાત આપણે પૂરી કરીએ છીએ. એટલે કે જો તમારે નેરોગેજ રેલવે હેરિટેજની મુલાકાત લેવી હોય તો અહીં 15થી 20 મિનિટનો ટાઈમ કાઢીને આવી શકો છો. અને નેરોગેજ રેલવે હેરિટેજ વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો વડોદરા પ્રતાપનગર ખાતે આવેલ ગોયા ગેટ રેલવે સ્ટેશનની તમે મુલાકાત લઈ શકો છો. તેમજ અહીં એક સરસ મજાનું મ્યુઝિયમ છે કે જ્યાં રેલવેના ઇતિહાસને પ્રદર્શિત કરતો જોવા મળે છે. એટલે ડભોઈના નેરોગેજ હેરિટેજ પાર્કની મુલાકાત કરતાં વડોદરાના ગોયા ગેટ ખાતે આવેલ રેલવે હેરિટેજ પાર્કની મુલાકાત લેવી તમારા માટે વધારે સારું રહેશે, કેમ કે ત્યાં વધારે પ્રમાણમાં માહિતી મળી શકે છે. તેમજ ગોયા ગેટ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રેલવેની જે આ મૂળ ઓફિસ આવેલી